બેન અવાજ નથી આવતો. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જૈનમ આવે છે. હા, હવે આવે છે. સમાસમય શારાય સાધુ ત્યાચ કાસતે ચિત્તભાવાય ભાવાય સર્વભાવા અનંત ધર્મણા તત્વમ પ્રત્યંતિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમે મૂર્તિ નિત્યમેવ પ્રકાશતમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્ય સ્વરૂપ પરભાવસ્ય કર્તાત્મા મોહોય વ્યવહારિકમ જ્ઞાનથી જ્ઞાનનો ભેદના પેજ નંબર પેજ નંબર 53. એક સેકન્ડ. આમાં પેજ નંબર 54. પેજ નંબર 54 પહેલો જ પેરેગ્રાફ હતો. હજી એક કરવાનો આપણે ચાલુ જ કર્યો હતો અને ડેટ છે 16/4/2024. હા, વાંચો. આહા નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્યાત્મ તત્વયો સમયસાર કળશ 200. આ આત્માને પર પદાર્થની સાથે કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ નથી એવો શ્લોક છે. એના ઉપર પણ ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે. આહા, ગુરુદેવ બધી વાત કરી ગયા છે. અમૃતચંદ્રાચાર્યનો 200 નંબરનો કળશ છે, પણ એમાં ખાલી કર્તા કર્મ સંબંધ નહીં. હા હા આચાર્ય છે ને, હા આ 3 કર્તા કર્મ નિમિત્ત નૈમિત્તિક અને જ્ઞાતા જ્ઞેય સંબંધ. 200 ગાથામાં એ જયસેનાચાર્યની ટીકા સમયસારના કળશની અને પ્રવચનકારની 200 ગાથા છે ને એમાં જયસેનાચાર્યની ટીકા. એમાં અમૃતચંદ્ર આચાર્ય કીધું કે જ્ઞાયક સંબંધની અનિવાર્યતા છે, તો એ પ્રતિભાવની અપેક્ષાએ, અને જયસેનાચાર્ય કીધું જ્ઞાયક સંબંધની નાસ્તિક છે, તો એ લક્ષની અપેક્ષાએ કીધું. અમને જયસેન આચાર્ય કર્તા કર્મ જ્ઞેય જ્ઞાતા જ્ઞેય અને નિમિત્ત નૈમિત્તિક સંબંધને નાસ્તિક કીધું. અમૃતચંદ્ર આચાર્ય કર્તા કર્મ વિકાસ છે ને એનો વિકાસ દ્રવ્ય કર્મનો નાશ. દ્રવ્ય કર્મ કરતા અને ભાવ કર્મ એવી એમ નથી, એવો કરતા કર્મ સંબંધ નથી. નિમિત્ત નૈમિત્તિક બે દ્રવ્યની પર્યાય વચ્ચે હોય, જ્ઞાતા જ્ઞેય જ્ઞાન અને જ્ઞેય વચ્ચે હોય એની નાસ્તિક સદરૂપો ન ભવાતી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે, બે દ્રવ્યની પર્યાય વચ્ચે સંબંધ હોય. કર્તા કર્મ સંબંધ એક જ દ્રવ્યમાં હોય અને જ્ઞાતા જ્ઞેય સંબંધ જ્ઞાન અને જ્ઞેય વચ્ચે હોય. બધામાં સદરૂપો ન ભવાતી એ રૂપે આત્મા થતું. અંદરનું કર્તા કર્મ શું છે, બહારનું કર્તા કર્મ? બહારનું કર્તા કર્મ એટલે તો દ્રવ્ય કર્મ ભાવ કર્મ, અને અંદરનું કર્તા કર્મ આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય, એ પોતે જ પોતાનો કર્તા ને પોતે જ પોતાનું કર્મ. દ્રવ્ય કર્મ ભાવ કર્મ નહીં, દ્રવ્ય કર્મ પ્રમાણની બહાર છે. એક જ દ્રવ્યમાં કર્તા કર્મ હોય. હા હા, એટલે બહારનું કર્તા કર્મમાં હું કર્તા ને રાગ મારું કર્મ યજ્ઞ. હા બરોબર. હું કર્તા એટલે જ્ઞાન કરતા અને જણાય છે એ કર્મ છે. આત્મા જણાય છે. બેન એક મિનિટ, મમ્મીને જોડું છું. હા મમ. હા ચાલુ છે બેન, તમે છો ને? હા ઓકે. હા, એક બાહ્ય કર્તા કર્મ એટલે જ્ઞાન કરતા અને રાગ મારું કર્મ. ના, અને બહારનું કર્તા કર્મ જ્ઞાન જાણે ને રાગ જણાય છે. અચ્છા, રાગ મારું કર્મ ને હું એનો કરતા.
એટલે કર્તા કર્મનું અજ્ઞાન કર્તા કર્મના જ્ઞાનથી દૂર થાય, આ સિદ્ધાંત. બરોબર. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે બે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે. અને અંદરનું કર્તા કર્મ બેન કયો તો હું જ્ઞાન એટલે હું જાણનાર કરતા અને જણાય છે કોણ જ્ઞાયક એ કર્મથી વાત. ત્યાં આવે છે કર્તા કર્મ અંદરનું. કયું પેજ છે ને? 54. હા, હું જાણનાર અને જ્ઞાન અને જણાય છે જ્ઞાયક. હા, એ કેમાં આવે છે? કર્તા કર્મ. અત્યારે તો પ્રવચન સારમાં તો આવે છે 100 ગાથામાં પરિણામી દ્રવ્ય કર્તા પરિણામી દ્રવ્ય કર્મ. કર્તા કર્મનો અનન્ય પણ હોય. હા, અકર્તા પ્લસ કર્તા કર્મનો અનન્ય પણ ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. બરાબર. એમાં કોનો દૃષ્ટાંત આપ્યું હતું? એક મિનિટ. છઠ્ઠી ગાથામાં કોનું દૃષ્ટાંત આપ્યું હતું? આ પેલું દ્રષ્ટિથી જોવામાં આવે તો ભૂતકાળ નિમિત્ત રાગનો મલિન છે, પર્યાયની દ્રષ્ટિ હા કયું? આમાં તો વાંચું છું, મને કે કોઈ દેખાતું નથી દ્રષ્ટિ. હું જાણનાર છું અને તે હું જ છું. નહીં તો નિશ્ચય થયો. દ્રષ્ટાંત તમે અચ્છા ભાવાર્થ વાંચું છું, એની ટીકામાં હશે ને દ્રષ્ટાંત. સમયસર દાહ્ય જેમ બળ અગ્નિ અને દહન દાહ્ય અગ્નિના આકારે થાય છે, પણ એ દાહ્યકૃત અશુદ્ધતા એનામાં નથી. ઈ વાળું. અને દીપક અને ઘટપટ. એક મિનિટ. હા, હવે એ લીટીમાં પરથી વાંચું ને. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જણાયો માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી, તેમ જ્ઞાયકનું સમજવું. કર્તા કર્મનો અનન્ય પણ એટલે પરિણામી દ્રવ્ય કરતા ને પરિણામી દ્રવ્ય કર્મ. ત્રિકાળી ભગવાન આત્મા તો સર્વતા કરતા છે. હા, બરોબર. હા, કર્તા પ્લસ કર્તા કર્મનો અનન્ય પણ ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. બરોબર. એટલે કર્તા કર્મનું અજ્ઞાન અને કર્તા કર્મના જ્ઞાનથી દૂર થાય છે. એટલે હું કર્તા ને રાગ મારું કર્મ દૂર થયું. બરોબર. હા, કર્તા કર્મનું હું જાણનાર ને હું જણાવ છું. એમાં હું
ધ્યાન છું ને હું કરનાર નથી, કરનાર નથી, માં કરતા કર્મ રાગ નો કરનાર હતો ને માનતો હતો ને એ કાઢ્યું, અને રાગ જ જણાય છે એમ માનતો હતો એ કર્મ, એટલે રાગ નથી જાણતો, ખરેખર પર નથી જાણતું, જાણનાર જણાય. તો હું જાણનાર છું, જાણનારો જણાય છે અંદર નો કરતા કર્મ, અને કરનાર નથી વિશેષ માટે છે ને પર જણાતું નથી પણ વિશેષ માટે. રાગ ને કરતોય નથી, રાગ ને જાણતો નથી. બરોબર. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે. દ્રવ્ય કર્મ નિમિત્ત ને ભાવ કર્મ નૈમિત્તિક. તો દ્રવ્ય કર્મ જે કઈ નૈમિત્તિક કરાવતું નથી, પણ કોણ કરાવે છે નૈમિત્તિક? નૈમિત્તિક કોણ કરાવે છે? કોઈ નહીં, પોતે પોતાથી થાય છે, પોતાથી એટલે સ્વયં પોતાની યોગ્યતાથી. અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ. દ્રવ્ય કર્મ થી રાગ થયો એમ નથી, એને દ્રવ્ય કર્મ નો સંગ કર્યો તો રાગ થયો. બરોબર. એના માટે દ્રષ્ટાંત કયું આપ્યું હતું? શેની માટે દ્રષ્ટાંત? હા, પરસંગ એવ માટે. પરસંગ એવ. પરસંગ એવ શ્લોક તમે કરાવો છો. હા, એમાં દ્રષ્ટાંત કયું છે? પછી શ્લોક નંબર કયો તો 175. પણ ઈ ઓલામાં છે કે આમાં છે? પરસંગ એવ મૂળમાં છે? શ્લોક છે મૂળમાં. જેમાં જોવું એમ. પાછળ આવે હા, 175 ને કેટલામું પેજ છે માં? તો 175. હા, 174 મળ્યું. હા, 175 પરસંગ એવ. આ પેજ 413. સૂર્યકાંત મણિ માફક, એટલે પેલું સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેની અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ આત્મા પોતાના રાગ આદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, તેમાં નિમિત્ત પરસંગ છે. હા હા, 413. હા, એમાં એટલે સૂર્યકાંત મણિ એટલે મેગ્નિફાઈંગ ગ્લાસ બેન. સૂર્યકાંત મણિનો મતલબ મેગ્નિફાઈંગ ગ્લાસ. અગ્નિરૂપ થઈ જાય, અને ચંદ્રકાંત મણિ એવો છે કે ચંદ્રના કિરણ પડે એમાંથી પાણી ભરવા માંડે. બરાબર. ચંદ્ર પ્રભુ ની સ્તુતિ છે ને, સૂર્ય ભગવાન ની, એના ચંદ્ર પ્રભુ ની સ્તુતિમાં ચંદ્રકાંત મણિ ની વાત છે, અને આ 175 માં સૂર્યકાંત મણિ ની વાત છે. અને આ સ્ફટિક મણિ ની ગાથા છે મૂળ, એના ઉપર નો આ કળશ છે. બરાબર. તો બનારસી દર્શનય કર્ણાટકમાં છે ને, એને રાજમલજી ની કડક ટીકા ઉપરથી કહ્યું છે ને, તો એને શું કીધું કે જે સ્ફટિક મણિમાં લાલ ફૂલ મૂકો ને તો લાલ દેખાય, પીળું મૂકો તો પીળું દેખાય, કાળું મૂકો તો કાળું દેખાય. તો એને આમાં સૂર્યકાંત મણિમાં એ લીધું એને, તમે એમાં લાલ મૂકો તો લાલ. કે ભાઈ વાત તો સૂર્યકાંત મણિ ની, આ કેમ સ્ફટિક મણિ ની જ જાત છે સૂર્યકાંત મણિ, અને ચંદ્રકાંત મણિ થી પણ સ્ફટિક મણિ ની જ જાત છે. પણ એની વિશેષતા એ કે ચંદ્ર નું કિરણ પડે મેળે મેળે ન થાય, પણ એને નિમિત્ત એને ચંદ્ર નું કિરણ ને સૂર્ય નું કિરણ ભેગવા નિમિત્ત છે. બરોબર. પણ એ સૂર્યના કિરણ થી નથી લાલ અગ્નિ રૂપે, કારણ કે સૂર્ય નું કિરણ તો આપણા ઉપર જ પડે છે, આપણે ક્યાં અગ્નિ રૂપ થઈ જઈએ. બરાબર નથી કરતું, પણ એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમ દ્રવ્ય કર્મ જે રાગ નથી કરાવતું, પણ એનો સંગ કરે છે, પણ અહીંયા ભાવ કર્મ રૂપે પરિણમી જાય. એટલે રાગ આગ દરેક સુધા આપણે જઈએ ડાળામાં આવે છે, સાથે તમામ રસ થઈ જાય. એટલા માટે સૂર્યકાંત મણિ નો ત્યાં દાખલો આપ્યો છે.
અને ચંદ્ર પ્રભુમાં ચંદ્રકાંતમાં એમાં. હા એટલે યોગેશમાં આવે છે ને અહીં જોઈશું કયા તીરા કાગળ મામાજી સંતો. હા હા એટલે કરોડો સૂર્ય કરતા પણ આત્માનું તેજ વધારે છે, કરોડો ચંદ્ર કરતા આત્માની શીતળતા વધારે છે, અને કરોડો સમુદ્ર કરતા આત્માની ગંભીરતા વધારે છે. બરોબર. સૂર્યનું બિંબ છે એમાં શાશ્વત જીન પ્રતિમા બિરાજે છે, વિમાનનું તળિયું છે, અને શાશ્વત જીન પ્રતિમા બિરાજે છે એના પર ભગવાને અને એના મેલ ઉપરથી ચક્રવર્તી હતા ત્યારે દર્શન કર્યા હતા. પણ જે અજ્ઞાન ચેતનો ગોળો છે, પોતાને નથી જાણતો, પરને નથી જાણતો. જયારે આ ચૈતન્ય ચમત્કાર છે એવો ગોળો છે કે જે પોતાને જાણે છે ને પરને જાણે, એટલે કરોડ સૂર્ય કરતા પણ એના મહિમા વધારે છે. ચાલો, જ્ઞાતાજ્ઞાની સંબંધ માટે શું કીધું મેં તમને હમણાં? જ્ઞાતાજ્ઞેય સંબંધ ની નાસ્તી કીધું ને, જ્ઞાતાજ્ઞેય સંબંધની નાસ્તી. કળશ જયસેન આચાર્યની કળશ 200 માં સમયસારની કળશ 200 સર્વ સંબંધો की नास्ती लक्ष्मी अपेक्षा કીધું. અમૃતચંદ્રાચાર્ય પ્રતિભાસની અપેક્ષા જ્ઞાતાજ્ઞેય સંબંધની અનિવાર્યતા કીધી. બરોબર. એટલે નાસ્તી સર્વોપી સંબંધ છે એના પછી નીચેનો પેરેગ્રાફ. હવે આગળ વાંચું. હા, નાસ્તિ સર્વોપી સંબંધ. આ કોઈ નવી વાત આવે છે એમ છે નહીં. જૂની વાતને ઉભય રીતે રજૂ કરવામાં આવે છે. વાત તો જૂની છે, નવી નથી. ધ્યાન નહોતું ખેંચાતું તો ધ્યાન ખેંચવાનું ચાલે છે, બસ. કોઈ નવી વાત છે નહીં. લ્યો, આ ગંધનું સ્પષ્ટીકરણ થઈ ગયું. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને પોતાના સ્થાનથી ચ્યુત થઈને ગ્રહવા જતો નથી. હવે આગળ ટીકા આવવાની છે ને, બહુ ઊંચા પ્રકારની છે. એમાં માલ બહુ ભર્યો છે. આ 5 ગાથાનો અન્વયાર્થ લઈ આ ટૂંકાણમાં સિદ્ધાંત સિદ્ધ કર્યો. આ એક સિદ્ધાંત સિદ્ધ થઈ ગયો પછી બધામાં એપ્લાય કરી દેવો. અશુભ હા અગંધ છે ને, એટલે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. ને સુગંધ દુર્ગંધ તમને કહેતા નથી કે તું મને જાણ. જો પરને જાણવા જાય તો જળ થઈ જાય, જળને અચેતન થઈ જાય. પર વિષય કોનો છે? ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. ચાલો વાંચો આગળ. અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો. ખાટો મીઠો રસ કેરી એમ નથી કહેતી કે મને તું ચાખ. ફૂલ એમ કહેતું નથી કે તું મને સૂં. અને કેરીનો રસ એમ નથી કહેતો કે આ ખાટું છે, મીઠું છે, આ દહીં ખાટું છે કે મીઠું છે. એમ દહીં કહેતું નથી કે સાકર કહેતી નથી કે આ મીઠી છે, તું ચાખ મને. લીંબુ એમ કહેતું નથી કે તું મને ચાખ. કાંઈ સંબંધ જ નથી. તારે પર પદાર્થની સાથે સંબંધ માને છે અને ધારે છે એ વિસંવાદની કથા છે. શરૂઆતમાં કહી દીધું, પર પદાર્થની સાથે સંબંધ માને છે એ દુઃખદાયક છે, એ વિસંવાદીની કથા છે. વિસંવાદીની કથા એટલે દુઃખદાયક કથા. મને આની સાથે આવો સંબંધ છે, મને આની સાથે આવો સંબંધ છે. મારે આ ભાઈ છે નાના, એને હું એનો મોટો ભાઈ છું. 2 ભાઈ વચ્ચે નાના મોટાના સંબંધોનો અભાવ છે. કોણ કોનો ભાઈ? આહા, કોણ કોના માતા, કોણ કોના પિતા, કોણ કોના ભાઈ, ભગીની ભાર્યા આદિ સાથે કાંઈ લેવા દેવા નથી. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ ત્યાં નથી. જ્ઞાત ઉપર નજર રાખતા બધેથી નજર હટાવી તો સન્મુખતા અને એકાગ્રતા થતા તમને દર્શન થાય તો ભાવનો અંત થાય એની શરૂઆત થતી. બરોબર. એ વાત છે. ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે. પરને જાણવાનો અને પરને કરવાનો બેયનો નિષેધ છે. અરે ભાઈ, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ અહીં સ્વમાં છે. જોઈ લે ને. આહા, ચાલુ છે. પહેલા ભેદથી જો તો અભેદમાં આવી જઈશ. હું જ જ્ઞાતા ને હું જ જ્ઞેય છું. ભેદ
બસ કે કારણ કે ભેદનું જ્ઞાન નથી એટલે ભેદથી સમજાવે છે બધા શિષ્ય આપણે અલગ બીજું કે ચોથી ગાથામાં છે. બીજી ચોથી ગાથાની વાત તો ઉપર આવી કામ ભોગ બંધનની કથા એ સંવાદની ખરા દેખાય છે. એ સંવાદીની કથા છે, દુઃખદાયક છે. પોતામાં બેસી જેવી વાત ક્યાં આવી? 31મી ના, એ તો અભેદની ગાથા છે ને. અચ્છા, કેવી રીતે? કેટલામી ગાથા? 356. જેમ સેટિકા નથી પર તણી છે, સેટિકા સબ સેટિકા, નાયક નથી તેમ પર તણો, નાયક ખરે નાયક નથી. એની ટીકા, એક સેકન્ડ, ગાથાર્થ. ટીકા: આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલો સ્વભાવવાળું દ્રવ્ય છે. ખડી, એક મિનિટ, હા, ખડીનું દ્રષ્ટાંત પૂરું થાય. હવે પ્રથમ વિચારીએ, જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, જુદું દ્રવ્ય નથી. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી ખડી જો ભીત આદિની હોય તો એ પાછી દ્રષ્ટાંતની વાત છે. આ દ્રષ્ટાંત, હા, ખડી તો ખડી છે, આનો આગળ છે, દ્રાષ્ટાંત છે એ સિદ્ધાંત કહેવાય. હા, આ જગતમાં ચેતયતા, ચેતનારો અર્થાત આત્મા છે તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પૂતગલ આદિ પર દ્રવ્ય વ્યવહારે તે ચેતયતાનું આત્માનું જ્ઞેય છે. હવે જ્ઞાયક અર્થાત જાણનારો, ચેતયતા જ્ઞેય અર્થાત જાણવા યોગ્ય જે પૂતગલ આદિ પર દ્રવ્ય તેનો છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જો ચૈતયતા પૂતગલ આદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. જેનું જે હોય તે જ હોય, જીવત અર્થાત છતો હોવાથી. ચેતયતા જો પૂતગલ આદિનો હોય તો ચેતયતા તે પૂતગલ આદિ જ હોય, અર્થાત ચેતયતા પૂતગલ આદિ સ્વરૂપ જ હોવો જોઈએ, પૂતગલથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. એમ હોતા ચૈતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય, પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપી સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે એ સિદ્ધ થયું કે ચૈતયતા પૂતગલ આદિનો નથી. આગળ વિચારીએ, જો ચૈતયતા પૂતગલ આદિનો નથી તો ચૈતયતા કોનો છે? ચૈતયતા ચૈતયતાનો જ છે. આ ચૈતયતાથી જુદો એવો બીજો કોઈ ચૈતયતા છે કે નહીં? જેનો આ ચૈતયતા છે, આ ચૈતયતાથી જુદો અન્ય કોઈ ચૈતયતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક નાયક જ છે, એ નિશ્ચય છે. એટલે આમાં એમ આવ્યું કે જ્ઞાયક નાયક જ છે અને જ્ઞાયક જ્ઞેયપણે ન થાય. ભેદની વાત શું આવી?
આત્મા છે આત્મા પોતાને જાણે કેતા પણ વ્યવહાર એટલે પરને જાણવામાં તો અનુભવ નથી થતો, પણ પોતાને ભેદથી જાણે આત્મા આત્માને જાણે છે એમ તે તો પણ અનુભવ ન થાય. કારણ કે રાગી પ્રાણીને ભેદને જાણતા રાગની ઉત્પત્તિ થાય. એટલે અભેદ લેવાનું, જ્ઞાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયક કરે જ્ઞાયક જ. સ્વસ્વામી સંબંધનો નિષેધ છે. એનાથી શું સાધ્ય છે તો કે કઈ નથી, એ વાત છે. બોલો પરનો નથી એમ કહેવા માટે એમ કે ભૂતગલનો નથી તો કોનો છે? આત્મા આત્મા છે. એનાથી શું સિદ્ધ થાય તો કે કઈ નહીં. સ્વસ્વામી સંબંધ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એટલે એ અભેદ લઈ લીધો. જાણનાર ની પર્યાય અને જાણનાર દ્રવ્ય બે વચ્ચે ભેદ નથી, અભેદ થઈને પરિણમી જાય. એનું નામ જયપૂર્વક નહીં કહેવાય. એટલે એ જૂનું અભેદ છે ત્રિકાળી ગૃહ ભગવાન આત્મા, અને એના લક્ષ્ય જે નવું અભેદ થાય એને જયપૂર્વક નહીં કહેવાય. પણ અહીંયા એવું જૂનું અભેદ ને નવું અભેદ એવા ભેદ રહેતા નથી. એક તો ધ્યેયમાં અભેદ ને જોતા ભેદ નથી દેખાતો, તેમાં ગુણભેદ નહીં જોવાના. જ્ઞેયમાં અભેદ ને જોતા ભેદ નથી દેખાતો, એમાં પર્યાય ભેદ નહીં જોવાના. અને જયપૂર્વક નહીં થાય એમાં જૂનું અભેદ ને નવું અભેદ એવા ભેદ નથી દેખાતા. અભેદ એટલે એના માટે સૂત્ર એ છે કે અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. ન્યાયિક તો ન્યાયિક જ છે, નિર્વિકલ્પ અનુભવ. ચાલો આ રસ ખાટો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ અહીં સ્વમાં છે. જોઈ લેને, આહા ચાલુ છે. પહેલા ભેદથી જો તો અભેદમાં આવી જઈશ. હું જ જ્ઞાતા ને હું જ જ્ઞેય છું. આ રસ ખાટો મીઠો રસ એમ કહેતો નથી કે તું મને ચાખ. ઈ તો ન કહે ઠીક છે કારણ કે જળ છે, પણ આત્મા તો એ રસ ચાખવા જાય છે કે નહીં? ન જાય. એ જીવ ચાખે છે ના, અંદરમાં એક ઉઘાડ છે જે ભાવેન્દ્રિયનો, એનામાં એ જ્ઞાન જાણવું થાય છે. એનું જ્ઞાન આત્મામાં થતું નથી. આહા, ખાટા મીઠા પદાર્થનું જ્ઞાન આત્માને થતું નથી, અને આત્મા એ ખાટું મીઠું છે એમ જાણવા જતો નથી. ખાટા મીઠાનું જ્ઞાન કોને થાય? ખાટા મીઠાનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. ભાવેન્દ્રિય. હા, ભાવેન્દ્રિય કોને કહેવાય? જે જ્ઞાન ઇન્દ્રિય તરફનું લક્ષ્ય રાખે. દ્રવ્યેન્દ્રિયના સહારાથી થાય ને એ જ્ઞાનને ભાવેન્દ્રિય કહેવાય. બરાબર? એ દ્રવ્યેન્દ્રિય ને મનનો સહારો છોડી દે અને જ્ઞાનનો સહારો લે તો એ પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય. આ પરોક્ષ ફરીથી સમજાવો તો. દ્રવ્યેન્દ્રિય અને મનનો સહારો લઈને જે જ્ઞાન કરે છે ને, ખાટું લીધું બેઠું તો એ દ્રવ્યેન્દ્રિય છે, અને અહીંયા જ્ઞાનનો ઉદાહરણ ભાવેન્દ્રિય છે. એટલે જીભના સહારાથી જ્ઞાન થયું, ખાટું બેઠું એ તો એ પરોક્ષ જ્ઞાન થઈ ગયું. હવે જીભનો સહારો છોડી દે તો ખાટા મીઠાનું જ્ઞાન તો છે, પણ એના પેટનું જ્ઞાન નથી. જે ઓલા 49ની ગાથામાં કીધું ને, ભૂતગલ દ્રવ્યનું જ્ઞાન નથી, એના ગુણનું જ્ઞાન નથી, એનું પ્રત્યયનું જ્ઞાન નથી, ભાવેન્દ્રિયનું જ્ઞાન નથી. કારણ કે ભાવેન્દ્રિય પછી થઈ જાય છે, એટલે એ કાયમી સ્વરૂપ નથી એવું. અને પછી એમાં ભેદ નથી અતિન્દ્રિય જ્ઞાનમાં, અભેદ જાણે છે. બરોબર? એવી રીતે 6 બોલ લીધા 49ની ગાથામાં. જે ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયનો સહારો લે એ પરોક્ષ કહેવાય, અને જે મન અને ઇન્દ્રિયનો સહારો છોડી અને સીધું જ્ઞાનમાં જ્ઞાનને જાણે એને વેદન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. દેવજ્ઞાનની અપેક્ષા એ પરોક્ષ છે, પણ વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. એટલે આજે પરોક્ષ કીધું એટલે આગમમાં મધી પરોક્ષ છે, અધ્યાત્મમાં એને વેદન પ્રત્યક્ષ છે. બરોબર? અને ઇન્દ્રિયનો મનનો સહારો નથી લેતો ને એટલે પણ પ્રત્યક્ષ કહેવાય. સીધું જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. શાસ્ત્રથી જાણ્યું તમે આત્મા શું છે એ તો પ્રત્યક્ષાલંબી જ્ઞાન છે. એનો સહારો છોડી અને જ્ઞાનમાં જણાઈ ગયો છે ભગવાન આત્મા, એને જાણે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. ઇન્દ્રિય ને મનનો સહારો છોડી ગયો તો. આહા, એને ક્યાંય ફુરસદ છે કે પોતાને જાણવાનું છોડી
ને એને જાણવા જાય. પોતાને જાણવાનું છોડે તો એને જાણવા જાય, પણ પોતે પોતાને જાણવાનું કોઈ કાળે પણ છોડતો નથી. છોડે તો આત્મા જડ અચેતન થઈ જાય. જ્ઞાન વિનાનો, લક્ષણ વિનાનો, ઉપયોગ વિનાનો થાય. ઠરવાની વાત છે. નિજ ભાવને છોડે નહીં, હા. પર ભાવને ગ્રહે નહીં. હા બરોબર? હા. એવી સત્તાઓ દાખલા છે, નિયમ સાથે. તો નિજ ભાવને છોડે નહીં એટલે પોતાને જાણવાનું છોડી અને બીજાને જાણવા જાય નહીં. અને પર ભાવને ગ્રહે નહીં એટલે એ આ પર લઈને ગ્રહતો નથી. બરોબર? એક આત્માને જાણ્યો તો શું ન જાણ્યો, એક આત્માને દેખ્યો તો શું દેખ્યો, એક આત્માને સાંભળ્યો તો શું ના સાંભળ્યું, બધું સાંભળ્યું. એકને જાણે એ બધાને જાણે, બધાને જાણે એ એકને જાણે. પ્રવચનકારની આ 48 ને 49 અને આચરણ સૂત્ર છે ને એમાં શ્રીમદ રાજચંદ્ર પેલા પુસ્તક ઉપર જ લખ્યું છે, એકને જાણે તો બધાને જાણે. બરોબર? આચરણ સૂત્ર છે 1, 3 ને 4 નંબર છે. ચાલો આપણે શ્રોતા, આમ આપણામાં જ્ઞાન શબ્દનો ઉપયોગ કરે ને એટલે ગોટાળા થઈ ગયો. એનું નામ બીજું પાડવાની જરૂર હતી. ઉત્તર: એનું નામ જ્ઞેય જ છે. પ્રચલિત જ્ઞાન શબ્દ છે ઇન્દ્રિય જ્ઞાન, બાકી છે તો જ્ઞેય, પર જ્ઞેય. જ્ઞાન એમાં નથી, નામ નિક્ષેપ છે, ભાવ નિક્ષેપ એમાં નથી. જે મહાવીર નામ પડ્યું હોય છોકરાનું, પણ જ્યાં ઉંદર નીકળે ને ભાગે, બિલાડી નીકળે તો ભાગે. અરે તારું નામ મહાવીર રાખ્યું છે, મહાવીર વીર્યવાન. એ તો નામ નિક્ષેપ, નામ માત્ર છે. સમજી ગયા? એમાં ઇન્દ્રિય જ્ઞાન નામ માત્ર છે, ભાવ એમાં જ્ઞાનનો ભાવ નથી. આહા, કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી ને, માટે જ્ઞાન નથી. જે જ્ઞાન આત્માને જાણે એને જ્ઞાન કહેવામાં આવે છે. અને જ્ઞાન કેમ ન કહેવાય? એને જ્ઞાન કેમ ન કહેવાય? આત્માને જાણતું નથી માટે તેને જ્ઞાન કહેવાય નહીં. જે જ્ઞાન આત્માને જાણે છે તેને જ્ઞાન કહેવામાં આવે છે. હા, શું બેન? નિક્ષેપના 4 નામ: ભાવ નિક્ષેપ અને નામ નિક્ષેપ. નામ નિક્ષેપ, ભાવ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ આવે. નામ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ ને ભાવ નિક્ષેપ. ત્રીજું કયું કીધું? સ્થાપના નિક્ષેપ. સાધના, સ્થાપના નિક્ષેપ. હા. અને ભાવ નિક્ષેપ. નામ નિક્ષેપ. જે મૂર્તિમાં આપણે હા, ભગવાન છે કઈ સ્થાપના કરશે. હા, એ સ્થાપના નિક્ષેપ. અને ભાવ નિક્ષેપ સાક્ષાત ભગવાન ને આપણે કઈ ભગવાન, ભાવ નિક્ષેપ. બરાબર છે. નામ નિક્ષેપ કોને કહેવાય? મહાવીર નામ હોય ને તો મહાવીર નો હોય, લક્ષ્મી પ્રસાદ નામ હોય ને ગરીબ હોય. બરોબર? તો એ બધા નામ નિક્ષેપ હોય છે. અને દ્રવ્ય નિક્ષેપ. હા, કોને કહેવાય? દ્રવ્ય નિક્ષેપ એટલે ઓલું કે રાજાના છોકરાને રાજા કહેવાનું. હા, સારી નહીં ગમે અને દુઃખ નહીં ગમે મુનિ રાજા કહેવાય. હા, આ ફલાણા રાજા હતા. દુઃખ નહીં ગમે વર્તમાનમાં હોય ને એને શું કહેવાય? વર્તમાનમાં રાજા હોય ને રાજા કહેવાય. શું કહેવાય? તો એને સ્થાપના તો ભગવાનની મૂર્તિમાં કરી. હા, એ તો સ્થાપના નિક્ષેપ તો વર્તમાનમાં રાજા હોય ને રાજા કઈ નથી કહેવાય. રજૂસૂત્ર નહીં. રજૂસૂત્ર નહીં. હા, આ તમે પાછા નિક્ષેપ માંથી નહીં પાછી આપું શારીરિક નિક્ષેપ પ્રવચનકારનું. હા, એમાં નામ નહીં, દ્રવ્ય નહીં, સ્થાપના નહીં અને ભાવ નહીં, બધું આવે. બરોબર? ભાવસ્વરૂપ પ્રમાણનો અર્થ છે. બધા આત્માનો ધર્મ છે ને એને એમાં ઉતાર્યા છે. આ બધા છે ને એ બહારના છે. અંદરમાં કેવી રીતે ઉતારવાના નિક્ષેપ?
નામ નિક્ષેપ એટલે આત્મા પોતે જ્ઞાન છે અને વિનાયક કે હું આત્માથી નામ નિક્ષેપ. હા પછી દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ એટલે આપણે જ્ઞાયક તરીકે જણાય તે દ્રવ્ય નિક્ષેપ. જ્ઞાયક તરીકે જાણવો. ના, એ મતિકૃતમાં કેવળ જ્ઞાનના દર્શન થાય એ દ્રવ્ય નહીં કહેવાય. અચ્છા, અત્યારે કેવળ જ્ઞાન નથી પણ ભવિષ્યમાં થવાનું છે. હા ભગવાન છે ના, એ નહીં. મતિકૃતમાં કેવળ જ્ઞાનના દર્શન થાય. અત્યારે અપૂર્ણ જ્ઞાન છે પણ હું પરમાત્મા થવાનું છું, પરિપૂર્ણ નથી. અત્યારે જેવી ભાવના ભાવે છે કે અપૂર્ણ જ્ઞાન હું નથી, હું પૂર્ણ જ્ઞાન છું. હા બરોબર. અને મતિકૃતમાં કેવળ જ્ઞાનના દર્શન થાય એટલે ભૂતભાવીની પર્યાય અનુસાર છે હા તો એને જ્ઞાન થઈ જાય છે હા આત્માને જોતા. હા ભવિષ્યમાં મારે આવી કેવળ જ્ઞાનની પર્યાય કરતી કોઈને થાય. આપણે શ્રીમદ રાજચંદ્ર હા છ પદના પત્રમાં. અને નાટ્ય નિમિત્તે અમને ભાવ અજ્ઞાનના દર્શન હા થયા. હા એટલે શું કે છે કે ભાઈ આજે પંચમારામાં અર્યંત ક્યાં હોય તો એ ભાવ અર્યંતની વાત છે. હા એટલે પોતાની અર્યંત પર્યાય પ્રગટ થવાની છે ને એનું એના અત્યારે જ્ઞાન થશે. કૃપાળદેવ ઓલા વાંદરાને કીધું ને એ દૂધને ગમશે કે ભાઈ અત્યારે તું વાંદરો છે પણ ભવિષ્યમાં આવીશ તને વાત છે એમ ભવિષ્યમાં સીધા પુષ્કરમાં એવું બધું છે ને એની બાઈને કે રાજમાં ગવે એનો મોક્ષ છે તને એને વડોમાં એમ. અને કોઈ અજ્ઞાની નહીં થઈ જાય. બાઈ જતા કોઈક હિન્દી ક્લાસમાં જતા ને એક બાઈને ભાઈ તીર્થંકર બેઠા હતા કારણ પોતે ગણધર છે એવું દેખાતું છે. અચ્છા. પછી બીજી વાર જેમ કે એની ભૂલી ગયું છે. ઓહ એવું કઈ યાદ નતું. પહેલી વાર ગયા ત્યારે એને કીધું કે મને આખા પ્રવચનમાં ખાલી આ જ દેખાતું હતું, બીજું કઈ નતું દેખાતું. એટલે ભાઈની ભાવીની કરીએ તો તીર્થંકરની છે જ નક્કી થઈ ગયું છે. અને કદાચ ગણધરે થાય એવું જોઈએ. અત્યારે અજ્ઞાની છે પણ ભવિષ્યમાં આવી એની ભાવીની કરીએ હોય ને અંતર ગુરુદેવને થઈ ગયું છે. અને પછી કૃષ્ણ કેવળ જ્ઞાનના દર્શન ભાઈને થઈ ગયા હતા. એટલે એવી રીતે એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. દ્રવ્ય નહીં કહેવાય. દ્રવ્ય નહીં છે ને એ આવે એમાં. અને સ્થાપના નિક્ષેપ છે તો ઉપયોગ છે. તમારા ઉપયોગમાં ભગવાન આત્મા અત્યારે જણાઈ ગયો છે એવું વિપરીત જ્ઞાન થાય તો શુદ્ધોપયોગ થાય તો સ્થાપના નિક્ષેપ કરી કહેવાય તમે. બરાબર. એ ભાવ સ્થાપના છે. અને ભાવ ને એટલે તો જે જ્ઞાન તમને શું તમે દર્શન શું તો એ તમે શું તો ભાવ નહીં કહેવાય. બરોબર. વર્તમાનમાં તમે શીખી એટલે શું કહેવાય? ભાવ નિક્ષેપ ને. હા એટલે અંદરના નિક્ષેપ અને બહારના નિક્ષેપ બીજું કહે છે તું મને ચાખ અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા જાણવા જતો નથી. આત્મા રસને જાણતો જ નથી. આહા, આ સમર્થ આચાર્ય સિવાય કોણ કહે? આહા, જેમનું ત્રીજું નામ છે મંગલાચરણમાં. આ અદ્ભુતમાં અદ્ભુત વાત છે. સમયસાર એટલે સમયસાર. ભગવતી શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે. રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને આહા, એ ભાવેન્દ્રિયનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી રસ, તેમ આ જીભનોય વિષય નથી. આખો પદ્ધતિની ભાગવત શાસ્ત્ર છે. ક્યાં એવું ભાગવત શાસ્ત્ર છે? દૈવી શાસ્ત્ર ને ભાગવત શાસ્ત્ર છે. સમયસાર ને નિયમસારમાં એટલે આવે છે ભાગવત શાસ્ત્ર છે. એટલે આ બધા અધ્યાત્મ ના શાસ્ત્ર ભાગવત એટલે ભગવાન ની વાત કરે એ ભાગવત શાસ્ત્ર છે. અને જેને ભગવાન ના દર્શન થયા એટલે ગુરુદેવે શ્રી ને ભગવતી માતા કીધું. બરોબર. ગુરુદેવ નો જન્મ આટમ નો છે ને સ્થાનકવતી માં થયા હતા એટલે એને ઉજવતા નહોતા. એટલે દેવશ્રી ના હાથે સમયસર ની સ્થાપના કરાવી. એ રીતે આખો એનો જન્મ દિવસ ઉજવાય. અને ત્યારે એને દેવશ્રી નું નામ ભગવતી માતા પાડ્યું. એટલે અદભુતમાં અદભુત વાત છે. બરોબર. અદભુતમાં અદભુત વાત છે. કયો કળશ છે? બોલો માતા.
એવું મને નહીં પૂછવાનું, મને થોડા સમય 71 પછીના કળશ છે ને એમાં સ્માર્ટ જૂથ આવે છે ને સ્માર્ટ જૂથ આવે છે. બેન તમારો અવાજ બહુ સોફ્ટ આવે છે આજે. પછીના કળશમાં અચ્છા 271 પછી કે 271 કળશ પછી કળશ આફ્ટર 271 કળશ. છેલ્લે આવશે તો બધા આવ્યું તો એમાં અદ્ભુત આ 273 માં આવ્યું છે એવો અદ્ભુત પરમ આનંદ થાય છે. 273 કળશનો ભાવાર્થ છે પર્યાય દ્રષ્ટિથી જોતા આત્મા અનેક રૂપ દેખાય છે અને દ્રવ્ય દ્રષ્ટિથી જોતા એક રૂપ દેખાય છે. ક્રમભાવી પર્યાય દ્રષ્ટિથી જોતા ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણ દ્રષ્ટિથી જોતા ધ્રુવ દેખાય છે. જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતા પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતા પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્ય પર્યાયાત્મક અનંત ધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે સ્વભાવ અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે. જ્ઞાનીઓને જો કે વસ્તુ સ્વભાવમાં આશ્ચર્ય નથી તો પણ તેમને પૂર્વ કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે અને તેથી આશ્ચર્ય પણ થાય છે. અને કેમ કે એક દ્રવ્ય બંધાય છે ત્યારે બીજો ભાગ છે એનો બંધાતો નથી, પર્યાયમાં બંધાય છે. અને એની પહેલાનો અદ્ભુત છે ગાથા 272 માં અને પછી 274 અદ્ભુત થી પણ અદ્ભુત. હા એ 274 માં છે. છેલ્લો શબ્દ છે મહિમાત્મો જે 274 શ્લોક વાંચું. એક તરફથી જોતા કશાયોનો ક્લેશ દેખાય છે અને એક તરફથી જોતા શાંતિ કશાયોના અભાવરૂપ શાંત ભાવ છે. એક તરફથી જોતા ભાવની સંસાર સંબંધી પીડા દેખાય છે અને એક તરફથી જોતા સંસારના અભાવરૂપ મુક્તિ પણ સ્પર્શે છે. એક તરફથી જોતા 3 લોક સ્ફુરાયમાન છે, પ્રકાશે છે, દેખાય છે અને એક તરફથી જોતા કેવળ એક ચૈતન્ય જ શોભે છે. આત્માનો અદ્ભુતથી અદ્ભુત સ્વભાવ મહિમા જયવંત વર્તે છે, કોઈથી બાધિત થતો નથી. દ્રવ્ય નિર્મળ કરે છે, દ્રવ્ય અને મલિન કરે છે. આશ્ચર્ય થાય છે. એક બાજુ આમ થાય છે, એવું અપૂર્ણ સમય એવું હોય છે એટલે આમ આશ્ચર્યની વાત નથી છતાં પણ અંદરનો જોવે છે ને તો એને પણ આશ્ચર્ય થાય છે. એટલે અદભુતમાં અદભુત આ વાત છે. બરોબર. સમયસાર એટલે સમયસાર ભગવતી શાસ્ત્ર, દેવી શાસ્ત્ર. સમયસાર એટલે ભગવાન આત્માની વાત છે. અપ્રતિબિંબ એટલે પ્રતિબિંબ થવાની વાત છે. અશરીરી થવાની વાત છે. બરોબર. રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને આહા એ ભાવેન્દ્રિય નો વિષય છે અને જ્ઞાન નો વિષય નથી. બરોબર. ભાવેન્દ્રિય નો વિષય છે. ભાવેન્દ્રિય નો વિષય એટલે દ્રવ્યેન્દ્રિયના સહારા લઈને જીભના સહારાથી જાણે છે જે જ્ઞાન એને ભાવેન્દ્રિય કહેવાય. એ પાછળ એનો અભાવ થઈ જાય છે, પાછળ એ તમારું સ્વરૂપ નથી. એનો વાંચો આગળ. આત્માનો એ વિષય નથી પણ જે ઉઘાડ છે ને ભાવેન્દ્રિય એનો વિષય છે. આ જીભ એને ન જાણે. રસ પણ જળ અને જીભ પણ જળ છે. જળ જળને જાણે ન જાણે પણ જે આ દ્રવ્ય ઇન્દ્રિય પાસે ઉઘાડ છે ને એ એને જાણે છે ને ત્યારે આત્મા આત્માને જાણવા રૂપ પરિણમે છે. એમ એક સમયમાં 2 ક્રિયા ચાલે છે. શું કહ્યું? આબાળ ગોપાળ સૌને ભગવાન આત્મા જાણે. એટલે મને એમ થયું આ કન્ટિન્યુએશન છે એટલે આઈ થોટ કે 2 પેરેગ્રાફ વાંચી લઉં. બેન વાંચું કે પહેલા? હા. શું કહ્યું? આબાળ ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે કે નહીં?
જ્યારે ભાવેન્દ્રિય રસને જાણે ત્યારે આ જાણવાનું બંધ થઈ જતું હશે? શું શબ્દ છે કે સૌને સદાકાળ એક સમયના આંતરા વિના આબાળ ગોપાળ સૌને ભગવાન આત્મા એને જણાય રહ્યો છે, નિરંતર જણાય છે એમ કહ્યું ને? તો જ્યારે રસને ભાવેન્દ્રિય રસને ચાખતી હોય ત્યારે જ્ઞાનમાં આત્માને જાણવાનું બંધ થઈ જતું હશે? વિચારો, ઊંડી મીમાંસા કરો. ઊંડી મીમાંસાની જરૂર છે. આને અને અદ્ભુત અદ્ભુત વાત બેને કેવી રીતે લાગુ પડે આ બે પેરેગ્રાફમાં? આ અદ્ભુતથી અદ્ભુત વાત છે કે સદાકાળ આત્માને માં જ્ઞાન જ ચાલી રહ્યું છે અને આત્માનું જ્ઞાન કોઈ દિવસ બંધ થતું નથી. એક જ વાત છે, અદ્ભુત અદ્ભુતમાં બે વાત કરવાની. બધી ઇન્દ્રિય ચાલુ છે ત્યારે અતિવિષયમાં ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. આ અદ્ભુત વાત છે એમ. બરોબર, અદ્ભુત છે અદ્ભુત છે એના માટે આપણે બે કણક થાય ત્યાં. બરોબર, એક સમયના આંતરાવીના. બરોબર, એક જ સમયમાં એક પરલક્ષી જ્ઞાન છે, એક પરલક્ષી જ્ઞાન છે. એક જ્ઞાનના બે ભાગ પડી જાય તમને જ્ઞાન થાય ત્યારે. બરોબર, એક વાળની નીચે બે છેડા વાળ થઈ જાય છે ને એવી રીતે અનુભવ થાય ત્યારે એક જાગુણ જ પૂર્ણ પ્રગટ થાય, બાકી બધા ગુણ એના બે ભાગ પડી જાય. ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય સુખ, પછી મોહમાં આશરો બંધ અને ઓમાં સવન વગેરે. બરોબર, એવી રીતે બધા એક થઈ જાય. એટલે અદભુત થી અદભુત વાત કરી. એટલે ઊંડી મીમાંસા કરો આમાં. આત્માનો વિષય નથી, પણ જે ઉગાડ ભાવેન્દ્રીનો છે એનો વિષય છે. એટલે જ્ઞાનની પર્યાય તો એક છે, ભાવેન્દ્રી નો ઉગાડ એ ક્ષેપ સંભાવ છે અને આત્માનો ઉગાડ છે એ પણ ક્ષેપ સંભાવ છે. 114 ગાથા છે એમાં એવું કે પર્યાસિક ચક્ષુ સર્વથા બંધ કરી દે, ઉગાડેલા પ્રવ્યાસિક ચક્ષુ થી જો એ ઉગાડેલો પ્રવ્યાસિક ચક્ષુ છે એ પણ ક્ષેપ જ્ઞાન રૂપ છે અને ઇન્દ્રિય જ્ઞાન વાળું જ્ઞાન છે એ પણ ક્ષેપ જ્ઞાન છે. એટલા માટે કીધું ને જે જ્ઞાન ભાવ હેતુ થતું એ હવે ત્યાંત્યંતર છે એના ભાવ નિવૃત્તિ નું કારણ બને. બરોબર, ભગવાન આત્મા જાય ત્યારે ભાવ નિવૃત્તિ નું એ કારણ બને છે અને એકાંત ઓલું પર જાય તો એ ભાવ નું બંધ નું કારણ થાય છે. એટલે બે માં ઉઘાડ થતા એવા છે બે ક્ષેપ સંદાન છે. બરોબર, એટલે સમયસાર ની પેલી જગ્યામાં શું કીધું કે વંદિત સિદ્ધ. બરોબર, એટલે સિદ્ધ ભગવાન ને વંદન કર્યા. એટલે શું કામ સિદ્ધ ભગવાન ને વંદન કર્યા અને મારા ને તમારા હૃદયમાં સિદ્ધ ની સ્થાપના કરી? શું કામ એવું કીધું? કારણ કે હું સિદ્ધ જેવો છું તો એમને વંદન કરતા મારું સ્વરૂપ મને જણાય. સિદ્ધ ભગવાનને વંદન કરતા મારું સિદ્ધ સ્વરૂપ મને યાદ આવે ને તો હું એને જાણું ને. એટલે મારા ને તમારા મોહના નાશ માટે સિદ્ધની સ્થાપના કરી છે. હા, મારા એટલે આ નિજ સ્વભાવના પોતાના ના, કુંકુમ ભગવાન નો ચારિત્ર મોહ અને તમારા એટલે શ્રોતાઓનો દર્શન. અચ્છા, મારા અને તમારા મોહના નાશ માટે હું તમારા હૃદયમાં સિદ્ધની સ્થાપના, મારા અને તમારા હૃદયમાં સિદ્ધની સ્થાપના કરશો. સૌએ પોતે પોતાના સંતન કરવાના આચાર્ય દેવ આપણા કેવી રીતે સિદ્ધ ભગવાનની સ્થાપના કરે? આપણે શ્રોતા લીધા છે ને કે પોતે કુમકુમ ભગવાન ની વાત સાંભળીને પોતાના હૃદયમાં સિદ્ધની સ્થાપના કરે ને હું મારા હૃદયમાં સિદ્ધની સ્થાપના કરું છું તો મારા ચારિત્રમો નો નાશ થાય એવી ભાવના કરું છું. ત્યારે તો અપૂર્ણ જ્ઞાન છે એનું, ભાવશ્રુત જ્ઞાન છે અત્યારે ત્યાં પૂર્ણ જ્ઞાન એનું પ્રગટ થવાનું સિદ્ધ થવાની. ભાવનામાં શું ભાવે છે કે હું પરમાત્મા છું એમ ભાવે છે, હું અપૂર્ણ છું એમ નથી ભાવતા. એમ તમે પણ હું અજ્ઞાની છું એમ ન ભાવો, તમે પણ હું પરમાત્મા છું એમ ભાવો. અને એવું જે ભાવે છે એને પોતે પોતામાં સિદ્ધની સ્થાપના કરી એમ કહેવાય. બરોબર, અને પછી કૃપાળુદેવ શું છે મોહ નીકળવા માટે
મોહનીને સૌથી મોટું કીધું ને કર્મ અને પ્રકારના તેમાં મુખ્ય મોહની એટલે દર્શન મોહન ચારિત્ર મોહન ત્યારે કેવળ જ્ઞાન થાય. બરોબર, એવું છે. અને ભાઈ શું કીધું કે ઇન્દ્રિય જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી અવિના ભાવ મૌનિક કર્મ છે. અજ્ઞાની હોય તો દર્શન મોહન, જ્ઞાની હોય તો ચારિત્રમાં. કેવળ જ્ઞાન થાય ત્યારે મૌનિક કર્મ જાય ને ઇન્દ્રિય જ્ઞાન જાય. બરોબર, એટલે એની સાથે અવિના ભાવ મૌનિક કર્મ હોય છે. અમૃતચંદ્ર એ રીતે જે મારી પરિણતિ અનાદિ નિકલમાંથી છે. ચારિત્રમો અનાદિ નથી. દર્શન નો તો સમય ન હોય એ તો નાશ થઈ ગયો. પણ હવે મારી પરિણતિ જે અનાદિ નથી એટલે ચારિત્રમો જે અનાદિ છે એના નાશ માટે હું પરમ વિશુદ્ધિ આ ટીકાથી એનું ફળ પરમ વિશુદ્ધિ મને થાવ એટલે મને પૂર્ણ દશા પ્રગટ થાવ. એવું છે. બીજું અમૃતચંદ્ર પ્રવચન વિચારમાં શું કે છે 79 ગાથામાં તેને ચારિત્રમોને નાશ કરવા માટે કમર કશી છે. અને 80મી ગાથામાં દર્શન મોહના નાશની વાત કરી છે. એટલે દર્શન મોહનો નાશની જે કથા છે એ જ ચારિત્રમોના નાશની કથા છે. બેની કથા એક સરખી છે. એટલે કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. અને આખો સંસાર ઉભો થાય એનું કારણ શું છે કે ઉપજે મોહ વિકલ્પતિ સમસ્તા સંસાર અંતર્મુખ લોકતા એટલે આ મોહની કર્મની ગતિ છે. એમાં દર્શન મોહ જાય એટલે તમારો 99 રૂપિયા ચૂકવાઈ ગયા. એટલે મિથ્યાત્વનો કોણ કેવો છે કે 7 વ્યસન કરતા એનું પાપ મોટું છે. 7 વ્યસનમાં નરક મળે. એમાં તો સંગની પચંદ્રી પણ ઉડી અને જ્ઞાન ખુલ્લું રહે. પણ નિગોજમાં તો સાવ જ્ઞાન બીડાઈ જાય. એટલે અનાદિની દશા નિગોજની છે અને અનંત દશા મોક્ષની છે. જે મોક્ષનું સુખ વર્ણી ન શકાય તેમ નિગોજનું દુઃખ પણ વર્ણવી શકાતું નથી. એમ આનંદ આવે આપણને કોઈ પણ કરી નથી શકાતો. અને નરક નું દુઃખ કરોડો જીતથી ગયો તો પણ એક સમયનું દુઃખ નરક નું કહી શકાતું નથી. ત્યાં દુઃખ ને એટલે નારકી સુતા નથી, દેવો સુતા નથી અને મુનિરાજ સુતા નથી. ઓલા દુઃખમાં સુતા નથી, ઓલા સુખમાં સુતા નથી અને આતિન્દ્રિય સુખ ને કારણે સુતા નથી. એમ કહે છે કે દરેક જાત બધી ઉભો છે તે ક્યાં જાય જરૂર થાય. બરોબર, ચૈતન્યની ભાવના રાજ્યથી રહી આવો અને તમને મોક્ષ ન થાય તો તમારો કારણ કે સંસાર બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. કારણ કે એની સાથે કુદરતી થાય. પાપ નું ફળ પાપ, પુણ્ય નું ફળ પુણ્ય, તો શુદ્ધ ભાવ નું ફળ મોક્ષ આવે. ક્યાંય ન ગમે તો આત્મામાં જમાય ત્યાં સુધી ગમે છે. આ બેનશ્રીના ગુણ છે. આત્માનો વિષય નથી પણ જે ઉગાડ છે ગણતરીનો એનો વિષય છે. આ જીત તેને ન જાણે. રસ પણ જળ અને જીત પણ જળ છે. બરોબર, જળ જળ ને જાણે ન જાણે. ગ્રહેન્દ્રિયમાં જાણવાની શક્તિ નથી અને જે પદાર્થ છે એમાં જાણવાની શક્તિ નથી. ઉગાડ છે ને એને જાણે છે. બરોબર, અને એ ઉગાડ કેવો છે? પરલક્ષી ઉગાડ છે. એટલે જ્ઞાન દોષણ થઈ છે. એને જાણે છે કે આત્માને જાણવા રૂપે પરિણમે છે. જો ન પરિણમે ઉપયોગ લક્ષણ ન હોય તો આત્મા કે જળ ને અજ્ઞ કરતું છે. બરોબર, એટલે એક સમય માટે આત્માનો ઉપયોગ આત્માને જાણવાનો છોડતો નથી અને પરને ગ્રહવા જતો નથી અને પર કેતો નથી કે તું મને ગ્રહણ કર. અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયું છે. ભગવાન આત્મા જણાય છે એટલે સ્વપર પ્રકાશ જ્ઞાન છે ને એટલે ભગવાન આત્મા જણાઈ ગયું છે. જેમ તમને આ બધું પદ જણાય છે તો તમને એનો વિશ્વાસ આવે છે. કારણ કે એ તો એનો પ્રતિભાસ છે તમારી જ્ઞાનમાં. પણ તમને એમ કહીએ કે આ જણાય છે તો એમ સ્વનો પ્રતિભાસ છે. તો તમે સ્વને જાણો તો તમને એ પણ જણાય જાય. એમ એટલે સ્વપરનો પ્રતિભાસ છે ને એ ટર્નિંગ પોઈન્ટ છે. જો પરના પ્રતિભાસ ને આવિર્ભાવ કરો તો સંસાર અને સ્વના પ્રતિભાસ ને આવિર્ભાવ કરો તો મોક્ષ. એટલે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ કથનચિત નિર્વિકલ્પ, કથનચિત સવિકલ્પ અને કથનચિત સફળ પ્રકાશક છે. હવે કથનચિત નિર્વિકલ્પ છે એટલે પર પ્રકાશક, કથનચિત સવિકલ્પ છે એટલે સ્વપ્રકાશક. અને એ જે કથનચિત છે માટે સફળ પ્રકાશક છે. બરોબર, સર્વથા એક નથી, અનેકાંત છે. આમાં એક થાય છે. બરોબર,
નિર્વિકલ્પ છે એમાં પરપ્રકાશક કેમ કીધું, સવિકલ્પમાં સ્વપ્રકાશક કેમ કીધું, અને એ બે ચીજ કથનથી સફળ પ્રકાશક કેવી રીતે સિદ્ધ થાય છે? એ 292 નંબરની ગાથા છે ને, એમાં જેસન આચાર્યની ટીકા છે. એમાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે સવિકલ્પ સાકારથી તો સમજાય છે જ્ઞાન, પણ નિર્વિકલ્પ નિરાકારથી કેવી રીતે સમજવું? કે બૌદ્ધ લોકો છે ને સવિકલ્પ સ્વીકારે છે જ્ઞાનમાં, પણ પછી કે છે કે વિકલ્પને જન્મ આપે છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં એને કન્વર્ટ કરી નાખે છે. પણ આ સવિકલ્પ જે જૈન દર્શન કે છે ને, એમાં વિકલ્પ વાળું સવિકલ્પ ને નિર્વિકલ્પ એ વાત નથી. તો સ્વભાવથી સવિકલ્પ છે, એટલે દર્શન ઉપયોગ બધાને છે પણ જાણે છે, અને જ્ઞાન ઉપયોગ બધાને ભેદ પાડીને જાણે છે, એટલે એને સવિકલ્પ સાકાર કીધું અને નિર્વિકલ્પ નિરાકાર કીધું. પણ એ પદ્ધતિથી જવાબ આચાર્ય નથી આપતા. એને નિર્વિકલ્પ ને પરપ્રકાશક કીધું અને સવિકલ્પ ને સ્વપ્રકાશક કીધું. એટલે એ કેવી રીતે સવિકલ્પ છે તમારું જ્ઞાન, તો આનંદ મૂર્તિ ને આવતા આનંદ આવ્યો ને, તો સવિકલ્પ સાકારમાં જો આનંદ નું લક્ષ થઈ જાય ને, તો નિર્વિકલ્પ માંથી સવિકલ્પ થઈ જાય. એટલે સવિકલ્પ જ્ઞાન છે તો એ આનંદ ને જાણે કે આનંદ આવ્યો, એ આનંદ ને નથી ખબર. એટલે શ્રદ્ધા પ્રગટ થઈ તો શ્રદ્ધા નહીં નથી ખબર. એક જ્ઞાન ગુણ જ એવો છે કે જે પોતા નહીં જાણે છે, પણ નહીં જાણે. પણ એ નિર્વિકલ્પ દશામાં એક નાયક એક આકાર ને જાણે છે, એને જાણતા ઓલું જણાઈ જાય છે, પણ એ લક્ષ વગર જણાઈ જાય છે. એટલે એવું છે કે આનંદ રહેંગે મગર જ્ઞાતા રહેંગે. જો એને ઉપયોગાત્મક કરે તો કા સવિકલ્પ દશા આવી જાય, અને કા આનંદ અપૂર્વ આનંદ આવ્યો એનો અહોભાવ આવે તો પછી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, કારણ કે એ તો વ્યાજ હતું અને મૂડી તો ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા હતા. તો એનું મહિમા ઘટી ગયો અને આનંદ નો મહિમા આવી ગયો, તો પર્યાયમાં લક્ષમાંથી વહી ગયો ભગવાનાત્મા, તો પાછું મિથ્યાત્વ થઈ ગયો. પરિણતિ રૂપે ન રહ્યું. એટલે બેનશ્રી કે છે ને કે સમ્યક દર્શન થયા પછી જાણનારો જણાય છે નિરંતર, એટલે એને ભેદભાન કરવું નથી પડતું કે હું આ પર એમ નહીં, કારણ કે એને સ્વ ભગવાન આત્મા જણાઈ જ રહ્યો છે, એટલે એમાં જ એનો હું પણ છે, એટલે ઓટોમેટિક ભેદભાન એને ચેક કરે છે. હવે અજ્ઞાની છે ને એ વિષયાનંદમાં મસ્ત હોય ત્યારે એને જે લોભ ચારિત્ર નો એને ઉદય હોય ત્યારે લોભ નો ઉદય હોય છે, પણ એની એને મુખ્યતા નથી. અને ઓની આનંદની એને મુખ્યતા છે ચારિત્ર વિષયાનંદી ની. તો ઓલું ગૌણ થઈ ગયું ને આ મુખ્ય થઈ ગયું. તો એ નિર્વિકલ્પ દશામાં જે ગૌણ થયું ને એ સ્વપ્રકાશક ના મુખ્ય છે, એ પરપ્રકાશક અજ્ઞાન ની દશામાં. એવી રીતે જ્ઞાની ની દશામાં પણ અતિન્દ્રિય આનંદ આવ્યો ને, તો એ મુખ્ય થઈ ગયું. ત્યારે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એ ગૌણ થઈ ગયું. એ તો ખરો, કારણ કે કેવળ જ્ઞાન નથી એટલે ખબર પડે કે અબુદ્ધિપૂર્વક નો રાગ તો છે જ. બરાબર. તો એ પરપ્રકાશક માં નિર્વિકલ્પ દશામાં એવી રીતે મુખ્ય ગૌણ દીધું. અને સવિકલ્પ સાકારમાં એક આત્માનો જ એક આકાર દેખાય છે, અને આનંદ મૂર્તિ જ્યાં આનંદ આવે પણ એ લક્ષ વગર જણાય છે, એટલે એને લક્ષ માંથી એકને જ આકાર કરે છે. જો એ એકનો આકાર માંથી સવિકલ્પ ના દશામાં આવી જાય ને તો પરિણતિ રૂપ રહ્યા, અથવા આનંદ નું મહત્વ આવી જાય તો મિથ્યા દ્રષ્ટિ. અને આવી રીતે પરપ્રકાશક અને સ્વપ્રકાશક કથનથી છે, માટે કથનથી સ્વપ્રકાશક પ્રગટ થાય છે. જે આનંદ મૂર્તિ ને જતા આનંદ આવ્યો ને એના કથનથી મુખ્ય સ્વપ્રકાશક બધું નિયમસારની વનસાઈ ગાથા. બરોબર. એટલે આ તમે જયસનાચાર્યની ટીકા વાંચજો એટલે તમને એમાં ખ્યાલ આવી જશે. 292 ગાથા ગણેશાની. બરોબર. એમાં જયસનાચાર્યની ટીકામાં વિશે પ્રશ્ન પૂછે છે ને, તો સવિકલ્પ નો સ્વીકાર કરે છે જ્ઞાન નો, પણ નિર્વિકલ્પ નો નથી સ્વીકાર કરતા, અને બૌદ્ધ મત નું ખંડન કરે છે. પણ પછી આચાર્ય ભગવાન કહે છે કે એ અનેકાંત છે, જ્ઞાનની ભલે છે ને એકાંત નથી. કથન નિર્વિકલ્પ નથી, કથનથી સવિકલ્પ પણ છે, અને કથનથી સફળ પ્રકાશક છે. સફળ પ્રકાશક પણ સર્વતા નથી, કારણ કે જ્ઞાની ભગવાન આત્માને જાણે છે, અજ્ઞાની નથી જાણતો. એટલા માટે બેન હવે આ બંધ થશે. ટાઈમ થઈ ગયો, આની મેળે બંધ થઈ જશે. હા, ટાઈમ થઈ ગયો. હા ચાલો.